વાત કરીએ સાબરકાંઠાની, જ્યાં સાબર ડેરીના નિયામકની ચૂંટણી યોજાવાના મામલે આજે ચૂંટણી યોજાશે। આ સમગ્ર બાબતે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે। સીધા સમાચાર સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીના બાબતે નિયામક મંડળની 16 બેઠકો પૈકી 15 બેઠક થઈ હતી બિનહરીફ। આજે એક બેઠક માટે મતદાન થશે। માલપુર બેઠક માટે યોજાશે મતદાન। સવારે 9 કલાકથી સાંજે 5 કલાક સુધી મતદારો કરી શકશે મતદાન। આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 900 થી વધુ મતદારોનું મતદાન કરવામાં આવશે। બંને જિલ્લાના પશુપાલકોના પરિણામ પર સીધી નજર રહેશે। આજે આ મતદાન ચાલી રહ્યું છે, સૌ કોઈ નજર આ બેઠક પર રહેશે, ચૂંટણી પર રહેશે। મહત્વનું છે કે સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીના મામલે આજે આ બેઠક યોજાઈ છે। સવારે 9 કલાકથી સાંજે 5 કલાક સુધી મતદારો કરી શકશે મતદાન। તો બંને જિલ્લાના પશુપાલકોની પરિણામ પર સીધી નજર રહેશે। સાબરકાંઠાના અને અરવલ્લી જિલ્લાના 900 થી વધુ મતદારોનું મતદાન કરવામાં આવશે।